જો તમારે બેસ્ટ ફેશન ડિઝાઇનર બનવું હોય તો તમારી અંદર આ 5 સ્કિલ હોવી જોઈએ. આજકાલ ઘણા વિદ્યાર્થીઓને ફેશન ડિઝાઇનમાં કરિયર બનાવવાની ઈચ્છા છે, પરંતુ ફેશન ડિઝાઇનર બનવું એ માત્ર કપડાં બનાવવાનું કામ નથી. આ એક ખૂબ જ સારું ક્રિએટિવ અને મોટી ઇન્ડસ્ટ્રી છે. જો તમે આ ક્ષેત્રમાં આગળ આવવા માંગતા હોય તો તમારી અંદર આ 5 સ્કિલ હોવી ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલી સ્કિલ છે ક્રિએટિવિટી. ફેશન ડિઝાઇનર હંમેશા નવું વિચારે છે. જો તમને નવી ડિઝાઇન વિચારવી ગમતી હોય અને નવી ડિઝાઇન બનાવવી ગમતી હોય તો આ ફિલ્ડ તમારા માટે ખૂબ જ યોગ્ય છે. બીજી મહત્વની સ્કિલ છે ઓબ્ઝર્વેશન પાવર. એક સારો ફેશન ડિઝાઇનર હંમેશા ટ્રેન્ડને ઓબ્ઝર્વ કરે છે. માર્કેટમાં શું ચાલે છે, લોકો શું પહેરે છે અને આગળ શું ટ્રેન્ડ આવવાનો છે. ત્રીજી મહત્વની સ્કિલ છે ડ્રોઈંગ અને વિઝ્યુલાઇઝેશન. તમારા મનમાં જે ડિઝાઇન આવે છે તેને તમે પેપર ઉપર અથવા ડિજિટલી કેવી રીતે બતાવી શકો છો એ સ્કિલ હોવી પણ તમારામાં ખૂબ જરૂરી છે. ચોથી મહત્વની સ્કિલ છે ફેબ્રિક અને ગાર્મેન્ટ નોલેજ. કયું ફેબ્રિક કઈ ડિઝાઇન માટે યોગ્ય છે અને ગાર્મેન્ટ કેવી રીતે તૈયાર થાય છે તે સમજવું ખૂબ જ જરૂરી છે. અને પાંચમી ખૂબ મહત્વની સ્કિલ છે કોન્ફિડન્સ અને કોમ્યુનિકેશન. કારણ કે ફેશન ડિઝાઇનર ક્લાયન્ટ, બ્રાન્ડ અને માર્કેટ સાથે સતત કામ કરતું રહેવાનું છે. જો આપણે પેરેન્ટ્સ માટે વાત કરીએ તો તમારા બાળકમાં ક્રિએટિવિટી હોય, ડ્રોઈંગ કરવું એમને ગમતું હોય અને નવી વસ્તુ બનાવવાની એમને ઈચ્છા થતી હોય તો ફેશન ડિઝાઇનિંગ એ ખૂબ સારી ગ્લોબલ કરિયર ઓપોર્ચ્યુનિટી આપી શકે છે. સાચું માર્ગદર્શન અને યોગ્ય કોર્સ મળે તો ફેશન ડિઝાઇનિંગમાં વિદ્યાર્થી ખૂબ સારી કરિયર અને ખૂબ સફળતા મેળવી શકે છે. જો તમને લાગે છે કે આ 5 સ્કિલ તમારામાં છે તો આગળના વિડીયોમાં આપણે જાણીશું કે આ 5 સ્કિલનો ઉપયોગ કરી અને સફળ ફેશન ડિઝાઇનર કેવી રીતે બની શકાય છે અને ફ્યુચરમાં તમારા માટે કેટલા મોટા સ્કોપ અવેલેબલ છે.